સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં પરવાનેદારની ગેરહાજરીમાં જ અનાજનું વિતરણ છે તે થઈ રહ્યું છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં પરવાનેદારની હાજરી વગર જ અનાજનું જે વિતરણ છે તે થઈ રહ્યું છે। પરવાનેદાર વિદેશ જતા તોલતે છાપ બનાવી અને અનાજનું જે વિતરણ છે તે કરવામાં આવ્યું છે। સરકારના નિયમ વિરુદ્ધ મે અને જૂનમાં અનાજ છે તેનું વિતરણ છે તે કરવામાં આવ્યું છે। રૂપિયા 7.24 લાખના જે અનાજની છેતરપિંડી જે ભોપાળું છે સામે આવ્યું છે। આ અનાજની છેતરપિંડી થઈ છે, જેમાં પરવાનેદાર અને તોલેટે એકબીજાના મેળાપિયાથી આ સરકારને છેતરી હોવાની આ ઘટના સામે આવી છે, જેમાં બંને ભેગા મળી અને વિતરણમાં ખોટા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે તે પણ બનાવ્યા છે। ત્યારે આ બંને ભેગા મળી આ સરકાર સાથે છેતરપિંડી કરી છે। લાભાર્થીઓની કૂપન કાઢી અંગૂઠાની છાપથી અનાજનું વિતરણ છે તે કરવામાં આવ્યું છે। સમગ્ર મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હવે ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા રાબિયા સાલેફ ઓનલાઈન પર જોડાયા છે। જી રાબિયા, સુરતથી આ ઘટના સામે આવી છે, જેમાં પરવાનેદારની હાજરી વગર જ અનાજનું વિતરણ થઈ રહ્યું છે, શું વિગતો? સરકાર સાથે છેતરપિંડી કરવાના જે ભોપાળું છે એ બહાર આવ્યું છે। સુરતના પાંડેસરા વિસ્તાર ખાતે અનાજની જે દુકાન હોય છે, અનાજની દુકાનવાળા કેનેડા જતા રહ્યા હતા। 2 મહિનાથી સતત તે કેનેડામાં છે, છતાં પણ અનાજનું વિતરણ થઈ રહ્યું છે। ખોટા જે અંગૂઠાના છાપ છે એ કાઢવામાં આવ્યા છે અને તેનાથી અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, સુરત ખાતે લોકોને આ અનાજ ખરેખર પહોંચે કે કેમ તેની પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે, કારણ કે સરકાર સાથે રૂપિયા 7.24 લાખના અનાજની છેતરપિંડી કરવામાં આવી છે। સમગ્ર મામલો સુરતના પાંડેસરા વિસ્તાર ખાતે પહોંચ્યો છે। પાંડેસરા પોલીસ દ્વારા હવે આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે ખરેખર લાભાર્થીઓ સુધી આ અનાજ પહોંચે છે કે કેમ, કારણ કે પરવાનેદાર અને જે તોલાદ છે બંને એકબીજાના મેળા પીપળામાં સરકારને છેતરવાનું કારસ્તાન આચર્યું છે અને લાખોનું છેતરપિંડી કરી નાખ્યું છે। પાંડેસરા પોલીસ હવે આ સમગ્ર મામલે તપાસમાં લાગી છે। જી બિલકુલ રાબિયા, સંપૂર્ણ માહિતી બદલ આભાર। ત્યારે સુરતમાં પરવાનેદાર વિદેશ જતા રહ્યા અને તોલાટે છાપ બનાવી અને અનાજનું વિતરણ કર્યું છે। તોલાટે અનાજનું વિતરણ કરી સરકાર સાથે છેતરપિંડી કરી છે, જેમાં રૂપિયા 7.24 લાખના અનાજની જે છેતરપિંડી છે તેનું કૌભાંડ હવે સામે આવ્યું છે। પરવાનેદાર જે છે વિદેશ જતા રહ્યા હતા અને તોલાટે અહીં મિલીભગત કરી અને સાથે આ કાવતરું છે તે રચ્યું છે।